વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 લેખણ ઝાલી નો રહીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે દાદા દાદી, મમ્મી પપ્પા કે શિક્ષકો પાસેથી ઘણીવાર વાર્તાઓ સાંભળી હશે. આ વાર્તાઓનો કોઈને કોઈ લેખક હોય છે, જ્યારે ઘણી વાર્તાઓ એવી હોય છે જે સાચી ઘટનાઓ હોય છે. સમય પસાર થતાં ધીરે ધીરે લોકોના મુખેથી કહેવાતી જાય છે અને લોકકથા બની જાય છે. આવી કથાઓનો કોઈ એક લેખક નથી હોતો. તો એવી એક લોકકથા લઈને જોરાવરસિંહ જાદવ આવે છે. આપણે આ લોકકથા જોઈએ. લોકકથા શરૂ કરીએ એ પહેલાં જોરાવરસિંહ જાદવનો પરિચય મેળવીએ. જોરાવરસિંહ જાદવ, જેમનો જન્મ 10/1/1940 થયો છે. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુંબલ રંગ ચઢે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના, લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે. હવે આપણે આ લોકકથાની સમજૂતી મેળવીએ. ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરકચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદ્રશ્ય એટલે હુબહુ ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. દરેક મનુષ્ય સરખા નથી હોતા એ સમજાય છે આપણને. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. તળપદા શબ્દોનો આમાં ઉપયોગ થયો છે, જેનો અર્થ ના સમજાય એ દરેકે દરેક શબ્દો હું તમને સમજૂતી આપીશ અને તમને જ્યારે શબ્દાર્થ લખાવું ત્યારે લખાવવાની છું. હવે આપણે પાઠની આગળ શરૂઆત કરીએ, ચર્ચા કરી. હવે એની સમજૂતી વાંચન સાથે મેળવીએ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે. પાઘડીપને એટલે પાઘડીના પનાની જેમ લાંબા વધારે અને પહોળા ઓછા. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. અમી દ્રષ્ટિ એટલે કૃપા દ્રષ્ટિ અને રહેમ નજર. આદિકાળ એટલે શરૂઆતનો સમય. કહેવત છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. તો એનો અર્થ થાય જ્યાં ઝાડપાન જોવા ન મળે તેવો સાવ ઉજ્જડ પ્રદેશ, એવો એનો અર્થ થાય છે. આગળ વાંચન સાથે સમજૂતી જોઈએ. આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. વેરાન એટલે ઉજ્જડ. કબૂતરના માળા જેવું એટલે એકદમ નાનું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. ખોરડા એટલે ઘર છે. 2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. વસવાયા એટલે બહારથી લાવીને વસાવેલા. એ ગામના ના હોય પણ બહારથી લાવ્યા હોય. બહારથી લાવીને તેમને એ ગામમાં વસવાટ આપેલો હોય એવા. વરણ એટલે વર્ણ, જેને જાતિ કહેવાય છે. ખોરડું એટલે માટીની ભીંત અને છાપરાવાળું નાનું મકાન. ગામડામાં મોટાભાગે એવા મકાન જોવા મળે છે. ઉનાળો ધરતી પરથી ઉચાટા ભરવા માંડે. ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી
ગાડા માર્ગ બંધ થઈ જાય છે. રૂઢિપ્રયોગ જોઈએ. ઉચાળા ભરવા, જેનો અર્થ થાય છે ઘર બહાર ખાલી કરીને ચાલ્યા જવું અથવા ભાગવું. હવે એનો વાક્ય પ્રયોગ જોઈએ. ગામમાં પોલીસને જોઈ ચોર ઉચાળા ભરી ગયા. એના પછી પગરણ મંડાય, તો એનો અર્થ છે શરૂઆત થાય. અને વાજડી એટલે પવન સાથેનું વરસાદનું સખત ઝાપટું. આગળ વાંચન સાથે સમજૂતી જોઈએ. મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિને ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટર-પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે. મૌર્ય એટલે પહેલાં, હટાણું એટલે ખરીદી, સટર-પટર એટલે થોડું ઘણું અથવા પરચુરણ પણ કહી શકાય. આગળ જોઈએ પાઠ. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળ સંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીઓ, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. સંડવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાદ દીધો. રૂઢિપ્રયોગ છે 2 પાંદડે થવું, જેનો અર્થ છે સુખી સંપન્ન થવું. અને એનો વાક્ય પ્રયોગ છે દીકરાને નોકરી મળી પછી મણિભાઈ 2 પાંદડે થયા. એના પછી શબ્દાર્થ છે રાંધવું એટલે મોટું જાડું દોરડું. નવો છે ભરડો લેવો એટલે સખત રીતે વીંટી લેવો. આગળ સમજૂતી જોઈએ પાઠની. એ કળસંગભાઈ, ઘડીસાત બળદિયાને તાણી ઝાલો ને, આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાઓ ને. ઘડીસાત એટલે થોડો સમય, તાણી ઝાલવું એટલે લગામ ખેંચીને ઊભું રાખવું, બાચકું એટલે નાની ઘાંસડી. હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આ જ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? ભાઈ સાબ, કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. હરકચંદ શેઠ, ગામમાં હાથડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો તો? નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. અઘરા શબ્દ. ભાઈ સાહેબ એટલે ભાઈ સાહેબ. કહેવત છે કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય, જેનો અર્થ થાય છે, આવું ગામડામાં મોટાભાગે ગામડામાં જોવા મળે છે આવી તળપદી ભાષા. અર્થ થાય છે હલકી કે નાની વસ્તુ ક્યાંય પણ સમાવી શકાય. હાટડી એટલે નાની દુકાન અને આગવું એટલે પોતાનું. વાણિયા વિદ્યા એટલે કામ કઢાવી લેવાની ચતુરાઈ, હોશિયારી. આગળ પાઠ જોઈએ. ભૈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત. વૈદ્યના પડીકા લેવા આવ્યો તો, પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. વિયાવું એટલે બચ્ચાને જન્મ આપવો. બચ્ચાને જન્મ આપવો એટલે પશુ બચ્ચાને જન્મ આપે એને વિયાવું કહેવાય. હરીના લાલ એનો અર્થ થાય છે કોઈને મદદ કરનાર, ભગવાનની કૃપા ધરાવનાર માણસ. બંને અર્થ થાય છે. આગળ પાઠની વાંચન સાથે સમજૂતી જોઈએ આપણે. શેઠિયા, તમે
નેવાના પાણીએ હાથ ધોવો છો ને? કાયમ મફતિયું કોણ લઈ જાય? નેવાના પાણી હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. કોકદી નાણાં ભીડ હોય ને ઓછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો ને? એ સાંભળે છે? ઓલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે. સમજ્યા? હેઠા એટલે નીચે. કહેવત છે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે, જેનો અર્થ થાય છે કોઈ સાથે આપણે જો થોડો સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે વધારે સારો વ્યવહાર કરે. આગળ સમજૂતી પાઠની જોયું મિત્રો? પહેલાં વાણિયાએ કહળસંગને ઉધાર આપ્યું ન હતું એટલે એનો કહળસંગ બદલો વાળે છે. આગળ જોઈએ શું થાય છે. જુઓ, કહળસંગ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવી ને. 3 વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે? અમારે આગળ પેટ છે ને. રૂઢિપ્રયોગ ચોપડા ચોખ્ખા કરવા, જેનો અર્થ થાય છે હિસાબ કરવો, અને વાક્ય થાય છે વર્ષના અંતે શેઠે ચોપડા ચોખ્ખા કર્યા. એના પછી બીજો રૂઢિપ્રયોગ છે આંખો કાઢવી, જેનો અર્થ થાય છે ધમકી આપી ડરાવવું, જેનું વાક્ય છે મનુએ નાના ભાઈ સામે આંખો કાઢી. રૂઢિપ્રયોગ છે આગળ પેટ હોવું, જેનો અર્થ છે ખોરાકની જરૂર હોવી, અને વાક્ય છે દરેક સજીવને આગળ પેટ હોય છે. આગળ પાઠ. આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ગાયે ચડ્યો છે. હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુમાડે વહી ગયો છે. ગામમાં કોઈને શરમ ભળતો નથી. આજ એને દોડે દાડે તારા તો બતાડું તો મારું નામ કહળસંગ નહીં. રૂઢિપ્રયોગ છે મનમાં ગાંઠ વાળવી, એનો અર્થ છે નક્કી કરવું. એનું વાક્ય છે રોહિતે મનમાં ગાંઠ વાળી કે આજે મેચ જીતવી જ છે. એના પછી બીજો રૂઢિપ્રયોગ છે ગાએ ચડવું, એનો અર્થ છે લાગમાં આવવું, અને વાક્ય થાય છે દશેરાના દિવસે રાવણ રામના ગાએ ચડી ગયો. એના પછી રૂઢિપ્રયોગ છે ફાટીને ધુમાડે જવું, અર્થ છે ખૂબ જ છકી જવું, અને વાક્ય છે આજકાલ યુવાનો ફાટીને ધુમાડે ગયા છે. આગળ સમજૂતી. ગાડા ઢૂંકડો આવીને હરખચંદ વાણિયું ગાડામાં કોથળું નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું. મૌર્ય ગાડુને વાહે હરખચંદ શેઠ બજાર સોંસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. શેઠીએ રાડ્ય પાડી, એ કહળસંગ ભાઈ, ઘડીવાર બળદોને તાણી ચાલો ને, માથે 2.5 મણ ભાર છે એ તો જુઓ. અઘરા શબ્દ. ઢૂંકડું એટલે નજીક, ડચકારો એટલે પશુને સંકેત આપવા, મોંથી કરાતો અવાજ, વાહે એટલે પાછળ, સોંસરવું એટલે વચ્ચે અથવા આરપાર પણ કહી શકાય. એના પછી પાઠની વાંચન સાથે સમજૂતી. શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાણિયાળા છે. ઘર ભણી વહેતા થયા પછી તાણી ચાલ્યા રહેતા નથી, એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. અઘરા શબ્દો. સંધ્યા એટલે બળદની એક જાત છે. પાણિયાળા એટલે બળવાન અને શક્તિશાળી. આગળ સમજૂતી. હરખચંદ શેઠ
ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કહળ સંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ચાલ્યા રહેતા નથી. ઈ વેણ ચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા. એમને ભીત સોંસરવું સૂઝ્યું કે કહળસંગ નરાતાર દાંડાઈ કરે છે. પછી એમનાથી બબડી જવાયું. મહાળા રજપૂતે કરી છે ને કાંઈ? અઘરા શબ્દો. ટીલું એટલે નિરાશ, વીલું એટલે ઉદાસ, કરામતી એટલે યુક્તિ કરનાર, વેણ એટલે શબ્દ અને બોલ બંને થાય. ભીંત સોસરવું સૂઝવું એટલે સ્પષ્ટ જણાઈ આવવું. દાંડાઈ કરવી એટલે અયોગ્ય વ્યવહાર કરવો. એના પછી કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વરસેકના વહાણા વાઈ ગયા. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચણું વાળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. રૂઢિપ્રયોગ. વહાણા વાઈ જવા એનો અર્થ થાય છે સમય પસાર થઈ જવો, અને વાક્ય છે મહાભારતના યુદ્ધને કેટલાય વર્ષોના વહાણા વાઈ ગયા. એના પછી રૂઢિપ્રયોગ જ છે લમણામાં રહી જવું, જેનો અર્થ થાય છે યાદ રહી જવું. એના પછી સમજૂતી. એવામાં કુદરતને કરવું તે કહળસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરખચંદનો ભાવ પૂછાય. કહેવત છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. એનો અર્થ થાય છે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય. અંગૂઠા છાપ એટલે અભણ. અને રૂઢિપ્રયોગ છે ભાવ પૂછાવો. એનો અર્થ થાય છે મહત્ત્વ વધવું, માનપાન વધવા. જેનો વાક્ય પ્રયોગ છે સુનિલ ડૉક્ટર બન્યો પછી સમાજમાં તેનો ભાવ પૂછાવા લાગ્યો. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા. અઘરા શબ્દ છે દસ્તાવેજ એટલે લેણ દેણ સંબંધી લખાણ. રૂઢિપ્રયોગ છે ખાતું પાડવું, જેનો અર્થ થાય છે ચોપડામાં નવેસરથી હિસાબ લખવો. અને વાક્ય પ્રયોગ છે દુકાનદારો નવા વર્ષે ખાતું પાડે છે. માઠું એટલે અશુભ. કહળસંગે હરખચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ચાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. આજ એને ભાલ્યે ન ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. 2 હાથ જોડવા એટલે અર્થ થાય છે એની વિનંતી કરવી. રૂઢિપ્રયોગ છે લાગમાં આવવું, જેનો અર્થ છે સકંજામાં કે ફસામણમાં આવવું. એનું વાક્ય પ્રયોગ થાય છે આજે સિંહ શિકારીના લાગમાં આવી ગયો. એના પછી બીજો રૂઢિપ્રયોગ છે ભાલીએ ભરાવી દેવું, જેનો અર્થ થાય છે બરાબરની તકલીફમાં મૂકી દેવું. અને વાક્ય છે શિયાળે હરણને ભાલીએ ભરાવી દીધું. બીજો વાક્ય થાય છે ખરાબ સંગતને લીધે પ્રિતેશ ભાલીએ ભરાઈ ગયો. હવે આગળ સમજૂતી. કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. શેઠિયાએ થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ 11ની તિથિના લખીને જવા દીધા. પછી તો ભાઈ
એક દિવસનું કારજ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કારજ એટલે મરનારની પાછળ થતી વિધિ. કહળસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે મહાણું આ ચમનું વેતરાણું છે. અલ્યા, મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. એ તો ડાહ્યું મનેક છે, એ ઉઠીને આવી ભૂલ ના કરે હો. અઘરો શબ્દ છે. વેતરાવું એટલે ઊંધું જવું, પાહે એટલે પાસે, મનેક એટલે માણસ. આગળ સમજૂતી. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને. આ તો ખમતીદર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે, બીજું કંઈ. હરકચંદ શેઠને તેડું મોકલ્યું. અઘરા શબ્દ. ખમતીધર એટલે પૈસાદાર, મોડા પાતળા એટલે સાધારણ, તેડું એટલે આમંત્રણ. પાઠને વાંચન. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળસંગને ફળીએ આવ્યા. સૌ પૂછવા લાગ્યા, હરકચંદભાઈ, આ ચમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી. અઘરા શબ્દ. લેખણ એટલે પેન અથવા કલમ, બફાવવું એટલે ખોટું થવું, ઠાવકું એટલે ડાહ્યું અથવા ગંભીર પણ કહી શકાય. આગળ વાંચન સાથે સમજૂતી. સાંભળો ભાઈઓ, વરહદી મૌર્યની વાત છે. કહળસંગભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોંસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. તે દી એમના પાણિયાળા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા. એમ બાપુના કરજ ટાણે કાગળ લખતા મારી લેખણ ઝાલી ન રહી. બહુ તાણે ઝાલી, ખમ માને તો ને. વાત ડાહ્યા અનુભવીએ કહ્યું. હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનું મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાય કહળસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી. વાઢ્ય કાનને આવ્યે સાન. તે દીથી કહળસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું. આજની ઘડીએ કાલનો દી. અઘરા શબ્દ. મલાજો એટલે મર્યાદા, ભોં એટલે જમીન. રૂઢિપ્રયોગ છે ભોં ખોતરવી, જેનો અર્થ થાય છે શરમથી નીચું જોવું, અને વાક્ય છે ચોરી કરતા પકડાઈ ગયેલા મણિલાલ ભોં ખોતરવા લાગ્યા. કહેવત છે વાઢ્ય કાનને આવ્ય સાન, જેનો અર્થ થાય છે અનુભવે બધું સમજાય. અક્કલનું તાળું ખુલવું એટલે બુદ્ધિ આવવી. હવે પાઠની સમજૂતી અહીંયા આપણે પૂરી થઈ. હવે પ્રશ્નોના ઉત્તરની સમજૂતી જોઈએ આપણે. પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે? શા માટે? એનો ઉત્તર છે ભાલ અને કનેર પંથક માટે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ કહેવત કહેવાતી આવી છે. આ પ્રદેશની જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં ઝાડ પાન વધારે પ્રમાણમાં ઉગતા નથી. પ્રશ્ન 2, કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે? જેનો ઉત્તર છે કોઈ દિવસ કહળસંગ શેઠની દુકાને ઉધાર લેવા ગયા હશે, ત્યારે હરખચંદ શેઠે કહળસંગને હાટડીએથી હેઠા ઉતારી દીધા હશે. આથી શેઠ જ્યારે ગાડામાં બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને પાઠ ભણાવવા અને રઝળાવવા માટે બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને બાચકું લેવાની ના પાડે છે. એના પછી પ્રશ્ન
ત્રીજો, હરખચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા? કેમ? એનો ઉત્તર છે હરખચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા, ચોપડામાં ખાતું પાડી આપતા, સારા પ્રસંગે કંકોત્રી તો માઠા પ્રસંગે કાળોતરી લખી આપતા હતા. આખું ગામ અભણ હતું અને એકમાત્ર હરખચંદ ભણેલા હતા. પ્રશ્ન 4. અનુભવીઓએ કહળસંઘને ઠપકો કેમ આપ્યો? એનો ઉત્તર છે હરખચંદ શેઠે કહળસંઘને પાઠ ભણાવવા કારજના પ્રસંગે લખેલા કાગળની સાચી હકીકતની કુટુંબીઓને અને ગામના લોકોને વાત કરી. કહળસંઘે હરખચંદ શેઠને ગાડામાં કપાસિયાનો કોથળો ન મૂકવા દીધો અને કડવા વચનો કહ્યા. આ માટે અનુભવીઓએ કહળસંઘને ઠપકો આપ્યો. એના પછી વિરામ ચિહ્નોનો ઉપયોગવાળા વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વિરામ ચિહ્નોનો ઉપયોગ થયેલો હોય એવું એક વાક્ય પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનું છે. અર્ધવિરામ અને તેના માટે પાઠમાં કોઈ વાક્ય વપરાયું નથી, પરંતુ ઓલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે. સમજ્યા? એના પછી બીજું છે ગુરુ વિરામ. એના સંકેત પણ આપ્યા છે, બધા વિરામચિહ્નોના સંકેત પણ આપેલા છે. પછી એમનાથી બબડી જવાયું. પછી જુઓ ગુરુ વિરામ છે માહણા રાજપૂતે કરી છે ને કાંઈ. એના પછી ત્રીજું અવતરણ ચિહ્ન છે, એનો સંકેત પણ આપેલો છે. નીચે વાક્ય છે, એમાં તમારે જોવાનું છે અવતરણ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. એ કહળસંઘભાઈ, ઘડી સાત બળદિયાને તાણીને ઝાલો ને. કહેવતો જાણો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણી અને લખવાની છે. તમારા મિત્રો પાસેથી પણ કહેવતો જાણીને લખી શકો છો, વડીલ પાસેથી પણ જાણીને લખી શકો છો. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો આપણે જોઈએ. ઘણી બધી જગ્યાએ તમે સાંભળી હશે. જુઓ, મા તે મા, બીજા બધા વગડાના વા, પારકીમાં કાન વીંધે. એના પછી ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. સાંભળી છે ને આવી બધી ઘણી બધી કહેવતો તમે. એના પછી નમે તે સૌને ગમે. એના પછી બોલે એના બોર વેચાય. એના પછી ન બોલવામાં 9 ગુણ. પુત્રના લક્ષણ પારણેથી ને વહુના બારણેથી. એના પછી કહેવત છે દાનત તેવી બરકત. એના પછી છે કહેવત બસતા કૂતરા કરડે નહીં. એના પછી છે ગાજ્યા મેઘ વરસે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આ થઈ આપણા પાઠની સમજૂતી. અભ્યાસ સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ બધાની સમજૂતી આપણે જોઈ. હવે વ્યાકરણ ભાષા સજ્જતા આપણે જોઈશું. વિરામ ચિહ્નો. 5મા ધોરણમાં તમે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી છે. બરાબર. હવે એની જાણકારી આપણે નહીં મેળવીએ. અહીં આપણે અર્ધવિરામ, ગુરુ વિરામ, અવતરણ ચિહ્ન વિશે મેળવીશું જાણકારી. જો એમાં અર્ધવિરામનો સંકેત પણ આપેલો છે. વિષયો તો બધા સારા છે. પછી અર્ધવિરામ, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. એના પછી બીજું, માને જોઈને રાજી રાજી થઈ જવાયું. પછી અર્ધવિરામ છે જાણે સગળું જ મળી ગયું. એના પછી ત્રીજું, સહુજન જંપી ગયું. અર્ધવિરામ છે નરી નીરવતા. બરાબર. હવે જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો
જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય. તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે એમ કહી શકાય. બરાબર. અર્ધવિરામની સમજૂતી આપણે મેળવી. એના પછી આપણે ગુરુ વિરામની સમજૂતી મેળવીએ. જો એનો સંકેત પણ આપેલો છે. પહેલું, એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે. પછી ગુરુ વિરામ છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. એના પછી બીજું, એમનાથી બબડી જવાયું. પછી ગુરુ વિરામ છે, મહાળા રજપૂતે કરી છે ને કાંઈ. ઉપરના વાક્યોમાં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે. વાક્ય પૂરું થયું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે, પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે, તેનું સૂચન ગુરુ વિરામ કરે છે. ટૂંકમાં ગુરુ વિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે, એટલે વાક્ય સંપૂર્ણ પૂરું થઈ ગયું નથી. હવે એના પછી અવતરણ ચિહ્ન, એનું પણ સંકેત આપેલું છે. એનું પહેલું વાક્ય અવતરણ ચિહ્નમાં છે. જો પહેલાં, એ કહળસંગ ભાઈ ઘડી 7 બળદિયાને તાણીને ઝાલો ને. પછી અવતરણ ચિહ્ન પૂરું થઈ ગયું છે. બીજું વાક્ય છે, ભાઈ સાબ, અવતરણ ચિહ્નમાં જ છે, ભાઈ સાબ કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. અવતરણ ચિહ્ન ત્યાં પૂરું થાય છે. જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે. એની નિશાની સામાન્ય રીતે અહીંયા તમને આપેલી છે. જો એક અવતરણ ચિહ્ન પણ હોય છે અને 2 અવતરણ ચિહ્ન પણ હોય છે. શરૂ એક અવતરણ ચિહ્નથી કરીએ તો પૂરું પણ એક અવતરણ ચિહ્નથી જ થાય છે, અને શરૂ 2 અવતરણ ચિહ્નથી કરીએ તો પૂરું કરવા માટે પણ 2 અવતરણ ચિહ્ન જ જોઈએ છીએ. બરાબર. આ થઈ આપણા પાઠની સંપૂર્ણ સમજ. હવે હું તમને આ પાઠના શબ્દાર્થનો ફોટો પાડીને મોકલીશ. એ શબ્દાર્થ તમારે લખવાના છે. એના પછી આ પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું છે.